श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय, ગોકુલ નાથ કી જય. આપણે ગોપી ગીત વિશે જોઈએ છે. હવે ગોપી એ આ જીવ સ્ત્રી રૂપ છે. શાસ્ત્રમાં એવું લખ્યું છે સ્ત્રી શબ્દનો અર્થ થાય છે જેને ભય લાગે છે. તેથી ભય એ સ્ત્રીનો ધર્મ છે. આ જગતમાં પુરુષ એક કૃષ્ણ જ છે. જગતમાં બીજા કોઈ પુરુષ નથી અને શ્રી કૃષ્ણ સિવાયના બધા જ સ્ત્રી છે. મહાપુરુષોએ વર્ણન કર્યું છે પુરુષ એક પુરુષોત્તમ હૈ ઓર સબ વ્રજ નારી હૈ. ગીતાજીના 7મા અધ્યાયમાં પુરુષ અને પ્રકૃતિનું વર્ણન છે. તેમાં પણ જીવ એ પ્રકૃતિ સ્વરૂપ છે. પ્રકૃતિ સ્ત્રી હોવાથી જીવ પણ સ્ત્રી રૂપ છે. કાળથી બધા જ ગભરાય છે. જેને ભય નથી એ જ પુરુષ છે. શ્રી કૃષ્ણ એક જ પુરુષ છે, એ જ પરમાત્મા છે. જીવ માત્ર પ્રકૃતિ રૂપ છે અને પરમાત્માથી વિખૂટો પડ્યો છે. જ્યારે પરમાત્માને માટે જીવે છે, પરમાત્માને શોધે છે, ત્યારે ભગવાન એને દર્શન આપે છે. અભિમાનરૂપી પડદો આંખ ઉપર છે, તેથી ભગવાન પ્રત્યક્ષ દેખાતા નથી. ગોપીઓ પ્રભુને મનાવે છે કે નાથ દર્શન આપો, દૈત દ્રશ્યતામ, અમને દર્શન આપો. ત્યારે પ્રભુએ કહ્યું દર્શન નહીં આપો. એક ગોપીનો એવો ભાસ થયો કે કનૈયો અંગૂઠો બતાવે છે. પ્રભુને થયું હું તમારી પાસે હતો ત્યારે તમને મારી કદર ન હતી અને હવે મને તમારી જરાય જરૂર નથી. કનૈયો હવે આવવાની ના પાડે છે. ત્યારે ગોપીઓ કહે છે નાથ, પ્રેમ મર્યાદાનું રક્ષણ કરવા માટે પ્રગટ થાવ. પહેલા શ્લોકમાં પ્રભુના ધામનું વર્ણન છે. બીજા શ્લોકમાં શ્રી કૃષ્ણના આંખનું વર્ણન છે. આજે ગોપી કહે છે કે જેવી રીતે ગુપ્ત વાતને જાહેર કરે એ પ્રેમી નહીં. ગોપી હૃદય શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ ભરપૂર હતું, છતાં પ્રેમ ગોપી છુપાવી રાખતી હતી. એક હીરો જમીનમાં દટાયેલો જ રહે તો એની કિંમત કેટલી? ધરતીના પેટાળમાંથી બહાર આવેલા હીરાની તુલનાત્મક દ્રષ્ટિએ કિંમત અંકાય છે. ગોપી હૃદયમાં છુપાયેલો પ્રેમરૂપી હીરો જો પ્રગટ થાય તો જગતમાં સાચા પ્રેમની અને પ્રેમ લક્ષણા ભક્તિની પ્રતિષ્ઠા થાય, અને નહીં તો સાચી વસ્તુના ભાવે નકલી માલ સાચામાં ખપે. ગોપી ભાવ અને ગોપી પ્રેમની સાચી સમજના અભાવે આજે પણ ગોપીની નકલ ક્યાં નથી થતી. જ્યાં સાચું હીર નથી ત્યાં ગિલેટ ચડાવીને પણ તે બતાવવાનો પ્રયાસ થાય છે. અર્થાત ખોટાને પણ સાચામાં ખપાવવા માટે અને બાહ્ય પાવરણ ચઢાવવામાં આવે છે. આને પાખંડ એટલે પાપ અને ખંડ નિશાની બતાવી છે, અર્થાત પાપનું ચિહ્ન કહેવામાં આવે છે. હવે બ્રહ્મનાદ પ્રકૃતિનાદનું મિલન. સાપ પોતાની કાંસળી ઉતારી નાખે તેમ બાહ્ય આવરણને ઉતારી નાખી નિષ્પાપ બની ચૂકેલી ગોપીઓનું સાચું હીર જગત જાણે તો જ સાચા ખોટાની તુલનાત્મક પરીક્ષા જનતા કરી શકે, તો જ તુલનાત્મક દ્રષ્ટિ ભક્તજન કેળવી શકે. અને માટે જ ગોપીઓનું સાચા પ્રેમ સબર હૃદય સૌની દ્રષ્ટિનું દ્રશ્ય બને અને એ પ્રેમ સૌના હૃદયમાં પ્રવેશી દ્રષ્ટા બને. એ આશયથી શ્રી કૃષ્ણ વેણુ વગાડી. વેણુનો પરબ્રહ્મની પ્રકૃતિનો નાદ અને ગોપી હૃદયનો શ્રી કૃષ્ણનાદ બંને એકરૂપ થયા. શ્રી કૃષ્ણનાદ સભર ગોપી હૃદય કાલિંદી તટે વેણુ વગાડી રહેલા શ્રી કૃષ્ણથી ભિન્ન હોય જ કેવી રીતે શકે? દ્વૈતમાં અદ્વૈત અને અદ્વૈતમાં દ્વૈત એટલે જ કાલિંદી તટે શરદ પૂર્ણિમાએ શ્રી કૃષ્ણ અને કૃષ્ણરૂપ ગોપીનું મિલન. વેણુથી ગોપીઓ આકર્ષાઈ અને વેણુ વિહારીની સાનિધ્યમાં આસપાસ ખડી થઈ ગઈ. જાણે શ્રી કૃષ્ણ કંઠમાં શોભી રહેલી વનમાળા સ્તોતે. વ્રજમાં 5 પ્રકારના જુદા જુદા 5 રંગના સુગંધી પુષ્પો એક થઈ દરેક પુષ્પ પોતાની આગવી સુગંધ, આગવું સૌંદર્ય, આગવું વ્યક્તિત્વ ભૂલી જઈ સૌમાંથી એક અજોડ સૌંદર્ય, એક આગવી સુગંધ, એક આગવું અનોખું સંયુક્ત વ્યક્તિત્વ ધારણ કરે અને સૌના કેન્દ્રમાં શ્રી કૃષ્ણનું મુખચંદ્ર રહ્યા કરે. એ છે વનમાળા વ્રજમાલા. ગોપીઓ વ્રજમાલાથી શોભી રહી.
શ્રી કૃષ્ણને વીંટળાઈ વળી. પોતાનું આગવું વ્યક્તિત્વ માત્ર જ નહીં પણ આંતરબાહ્ય અસ્તિત્વને ભૂલી ગઈ છે. શ્રી કૃષ્ણને વીંટળાઈ વળી પોતાનું આગવું વ્યક્તિત્વ માત્ર જ નહીં પણ આંતરબાહ્ય અસ્તિત્વ ભૂલી જઈને શ્રી કૃષ્ણ સૌનો સત્કાર કરે છે. ભલે પધારો મહાદેવીઓ, સ્વાગતમ ઉભો મહાભાગ, મૃતાગમન કારણમ, કહો કેમ પધારવું થયું. ગોપીઓને સ્વાગત કરે છે. ભલે પધારો મહાદેવીઓ. સત્કાર કર્યા પછી વળી આગળ કહે છે, એશા રજની ઘોર રૂપા. અરે જુઓ તો ખરા રાત્રિ કેવી ભયંકર ઘોર સ્વરૂપ છે. આવી રાત્રિએ સ્ત્રીઓ કદી પર પુરુષના સાનિધ્યમાં જવું ન જોઈએ. અને શાસ્ત્રો તો કહે છે કે ગમે તેવા દુશીલ, દુર્ભાગી, વૃદ્ધ, જડ, અજ્ઞાની, રોગી, નિર્ધન પતિ સ્ત્રી વિના હાતવ્યો. પતિનો સ્ત્રીએ કદી ત્યાગ ન કરવો જોઈએ. અર્થાત હે ગોપીઓ, તમારા સ્વજનોનો ત્યાગ કરીને આવી રાત્રિ એકાંતમાં કેમ આવ્યા છો? આમ ગોપીઓના હૃદયની પરીક્ષા કરવા માટે શ્રી કૃષ્ણ શાસ્ત્રીય આધાર સંભળાવે અને ગોપીઓને કહે છે કે તમારી હવે પરીક્ષા થશે. પ્રભુ મિલનમાં પ્રકૃતિની વિશુદ્ધતા આવશ્યક છે. પરમાત્મા પ્રકૃતિની વિશુદ્ધતાનો આગ્રહ રાખે છે. પરમાત્મામાંથી પ્રગટેલી અને પરમાત્મામાં વિલીન થનારી પ્રકૃતિ કદી અશુદ્ધ હોઈ શકે જ નહીં અને રહી શકે પણ નહીં. પ્રકૃતિ એ પરમાત્માનું જ અંગ છે. પ્રાણના આધારે પ્રકૃતિમાંથી પ્રગટેલા પ્રાકૃત સ્થૂળ સૂક્ષ્મ શરીરનું અસ્તિત્વ નથી અને પ્રકૃતિમય પ્રાકૃત શરીરમાં પ્રાણ નથી વસતો. દેહીથી દેહ જીવન છે. દેહીનો દેહને આધાર છે. માટે દેહીનો દેહ જેવો દેહને શુદ્ધ રાખવો જરૂરી છે. આવા શુદ્ધ દેહમાં વસનારા દેહીમાં સચિત આનંદ, સચિનાનંદ પ્રગટ થાય છે. ત્યાં સુખ છે. અશુદ્ધ અરીસામાં શુદ્ધ પ્રતિબંધ કદી પડતું નથી. અશુદ્ધ ખેતરમાં સારામાં સારું બીજ કદી ખીલતું નથી. સારો પાક અને સુખ કદી અશુદ્ધ ખેતર આપતું નથી. અશુદ્ધ દેહમાં વિશુદ્ધ દેહીનું સચ્ચિદાનંદ સ્વરૂપ કદી ખીલતું નથી અને સાચો આનંદ મળતો નથી. પરમાત્મા અને પ્રકૃતિ બંને સચ્ચિદાનંદ સ્વરૂપ જ છે. આ વાત બરાબર સમજાવવા માટે શાસ્ત્રો છે, કથાઓ છે, પરમાત્મા સ્વરૂપની લીલાઓ છે. જીવન માટે આદેશ અને વૈભવ. જીવન માટે આધાર સ્તંભ 4 છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ અને મોક્ષ પરમાત્માનો આદેશ છે. અર્થ અને કામ પ્રકૃતિનો વૈભવ છે. આદેશની મર્યાદામાં જ વૈભવ ટકી શકે છે. સદાચારમાં સંપત્તિ અને હૃદયમાં ભાવ વસે તેમાં ધર્મમાં સુખ અને આનંદ સ્થિર છે. પણ ધર્મ એ શું છે? તો ટીલા ટપકા, ગીત, વાદન, નૃત્ય એ જ કંઈ ધર્મ નથી. એ તો બાહ્ય ચિહ્નો માત્ર છે. ધર્મનો મૂળ પાયો તો સ્વાર્થવિહીન વિવેક છે. સ્વાર્થવિહીન વિવેક દ્વારા સામાના અંતઃકરણમાં રહેલા સચ્ચિદાનંદને જાગૃત કરી શકાય છે. સામાના અંતઃકરણને સ્પર્શ કરી શકાય, પોતાના તરફ આકર્ષી શકાય. એવો વિવેક આપણી પાસે ન હોય તો માનવું કે આપણે ધર્મથી ખરેખર દૂર છીએ. માનવી પાસે કપડાં, લત્તા, ભોજન, પૈસા, ટકા કંઈ જ આપવાનું ન હોય તો ચાલશે. માનવી કંઈ જ દાન ન કરે તો પણ ચાલે. પરંતુ શુદ્ધ હૃદયમાંથી પ્રગટેલા સ્વાર્થવિહીન વિવેક વિના નહીં ચાલે. અને શ્રી કૃષ્ણ ગોવાળની ગોરસ વેચનારી પ્રત્યે વિવેક બતાવે છે. સચ્ચિદાનંદ શુદ્ધ પ્રકૃતિનું વિવેકરૂપ ધર્મ દ્વારા આકર્ષણ ગોપીઓ કરે છે. શ્રી કૃષ્ણના સતત ચિંતન અને જીવન સમર્પણ દ્વારા કૃષ્ણરૂપ બનેલી ગોપીઓનું શ્રી કૃષ્ણ સ્વાગત કરે છે. અને સચ્ચિદાનંદમાંથી પ્રગટ થયેલી પ્રકૃતિની કૃતિ એટલે જ પ્રાકૃત શરીર. એ પ્રાકૃત શરીરના સાનિધ્યમાં અને જીવનના કેન્દ્રમાં સચ્ચિદાનંદનો ઐશ્વર્ય રૂપ ગુણોનો હેતુઓનો આવિર્ભાવ થાય એવા જીવન પદ પર પ્રયાણનો ભૂમિઓ સાથી એનું નામ છે ધર્મ. ગોપીઓએ પ્રાકૃત શરીર અને પ્રાકૃત સંસાર પ્રત્યેનો રાગ અને દ્વેષ તજી માત્ર શ્રી કૃષ્ણ પ્રત્યે તન દ્વારા સેવા, મન દ્વારા સમર્પણ અને ચિંતન દ્વારા સતત સાનિધ્ય કેળવ્યું હતું. પ્રાકૃત ગામડામાં દૂધ દહીં વેચનારી પ્રાકૃત ગામડિયન
મુરારીના ચરણ કમળમાં ચિત્તવૃત્તિઓ ઓતપ્રોત થઈ જવાથી દૂધ દહીં વેચવા નીકળેલી ગોપકન્યાઓ દૂધ દહીંને ભૂલી જઈ મુરારીના નામમાં જ મોહ પામી ગઈ અને ગોવિંદના નામનું સ્મરણ કરતી કરતી ચાલી જાય છે. વિક્રેતુ કામા કિલ ગોપકન્યા મુરારી પાદાર્પિત ચિત્તવૃત્તિ દધ્યાધિક મોહ વશાદવોચ ગોવિંદ દામોદર માધવેતી. ગોપીઓ પ્રાકૃત ગોપી મટી દેવ સ્વરૂપ બની ગઈ છે. એ વાતને મુરારી શ્રી કૃષ્ણ પોતે સમર્થન આપે છે. ભો મહાભાગ એટલે કેમ છો મહાદેવીઓ, અર્થાત સ્વાગતમ ભો મહાભાગ એટલે દેવીઓ ભલે પધારો, કેમ છો? અરે કુંભાર હાલું ઘડ્યા પછી તેને કાળા ડાઘ ના પડે તેમ એક સરખા બેઠા તાપે પરિપક્વ બનાવે છે, તેમ શ્રી કૃષ્ણ પણ મહાદેવી સ્વરૂપ બનેલી ગોપીઓના સ્વભાવની પરિપક્વતાની ખાતરી માગે છે. જય જય શ્રી ગોકલેશ.